નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા આજવા રોડ પર નિમેટા ગામ નજીક સાંજના સુમારે માતેલા સાંઠની માફક ધસી આવેલા ડમ્પરે બાઇક ઉપર જતા 4 મિત્રોને અડફેટે લીધા હતા, જેમાં બર્થડે બોયનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે 3 મિત્રોને ગંભીર ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ 4 મિત્રો મંદિરે દર્શન કરી પરત ફરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી। આ બનાવના પગલે પરિવારજનો સહિત નિમેટા ગામના ગમગીની ફેલાઈ ગઈ હતી। ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ દુર્ઘટનામાં હાર્દિક નારાયણભાઈ ઠાકોર, રીતેશ કુલસિંહ પરમાર તેમજ આશીષ રાજેશભાઈ પરમાર ને ગંભીર હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। હિમાંશુ સોલંકીનો જન્મદિવસ હોય તેનો જન્મદિવસ મરણ દિવસમાં પલટાતા પરિવાર સહિત નિમેટા ગામમાં માતમ છવાઈ ગયો હતો। હોસ્પિટલમાં ગ્રામજનો દોડી આવ્યા હતા। બનાવની જાણ વાઘોડિયા પોલીસને થતા તત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે મૃતદેહનો કબજો લઈ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકી હતી। તે સાથે પોલીસે ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। 3 ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા મોટી સંખ્યામાં નિમેટાના ગ્રામજનો ઉમટી પડ્યા હતા। એવી છે કે આ કાલે એનો બર્થડે હતો અને બર્થડેના દિવસે એ લોકો મંદિરે દર્શન કરવા ગયા હતા। 4 ભાઈબંધ દર્શન કરીને જેવા નીકળ્યા ને તે 3 રસ્તા છે મંદિર પાસે, વાવ પાસે, તો ત્યાં ઉભેલા હતા અને માટીના ડમ્પર ચાલે છે એ અમારા ગામના વ્યક્તિ અશોકભાઈ પટેલના ખેતરમાંથી ખોદીને લાવતા હતા એ લોકો। એ ગેરકાયદેસર માટી ખોદતા હતા એ લોકો, અને આ ડમ્પર વાળા એટલા બધા ફાસ્ટ ચાલે છે ને એટલે એ લોકોને ઉભેલા જોયા જ નહીં। એ ડમ્પર વાળાએ ઉડાઈને અને ભાગી જ ગયો છે ટક્કર મારીને, અને અડધા કલાક પછી આ તો આખા ગામમાં ખબર પડી। ઊભો રહ્યો હતો, એની સારવાર થઈ જાય તો માણસ બચી બી જાત, પણ એ નાહી ગયો એટલે ખબર ના પડી સીમમાં આ એક્સિડન્ટ થયો। એટલે બાળકની કેટલી ઉંમર છે? બાળકની 20 વર્ષની ઉંમર છે। કેટલા જણા હતા? એ લોકો 4 જણ હતા ટોટલ। ક્યાં આગળ જતા હતા? એ મંદિરે દર્શન કરવા જતા હતા। કયા ગામમાં? નિમેટા ગામમાં વાવ પાસે મહાદેવનું મંદિર છે, ત્યાં દર્શન કરવા જતા હતા। હિમાંશુ સુનિલ સોલંકી એ મંદિરે દર્શન કરવા ગયેલા 4 ભાઈબંધો અને બાઇક લઈને આવતા હતો। ડમ્પરવાળા રીતે અમારી પાછળ જે નિમેટા ગામ છે એની પાછળ ખોદકામનું કામ ચાલે છે, તે ડમ્પરવાળાએ ઠોકીને આવી ગયો છે। ટોટલ 4 જણ હતા બાઇક પર, પણ પાછળ નીચે ગામ જ હતો મારું નજીક પાછળની છે, એટલે 4 ભાઈબંધ। હિમાંશુ સુનિલ સોલંકી, બર્થડે છે આજે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।